ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ધોરણ 7 વિષય કમ્પ્યુટર, તેની અંદર પાર્ટ બીજો HTML પરિચય. તેની અંદર આજનો આપણો ટોપિક છે કે જેના વિશે આપણે ભણશું કે HTML નું ડોક્યુમેન્ટનું ફોર્મેટ એટલે કે માળખું, સ્ટ્રક્ચર. પેજ નંબર 57 શું કે છે કે HTML નું માળખું તેને આપણે કયા ફોર્મેટમાં લખવાનું હોય છે તેના વિશે જ આપણે ભણશું. તો ચલો શરૂ કરીએ. અહીં આપણને સ્લાઇડમાં જોઈ શકો છો કે HTML નું આપણને એક માળખું દેખાય છે કે સૌથી પહેલા કયો ટેગ વપરાય, એના પછી કયો ટેગ આવે, એની અંદર કયો ટેગ આવે, પછી આ ટેગને કેવી રીતે પૂરો કરવાનો. તો આ જે છે એક પ્રકારનું માળખું છે. તો ચલો આપણે આ માળખા પ્રમાણે લખતા પણ જઈએ. પહેલા હું નોટપેડ ઓપન કરી લઉં. અહીંયા જે આપણને માળખું આપેલું છે તે રીતે હું અહીંયા લખતી જઈશ. બરાબર ધ્યાન આપજો. ત્યારે અહીંથી હું શું કરીશ, ફોન્ટ મોટા કરીશ તો તમને જોવાની પણ વધારે મજા આવશે. સૌપ્રથમ સૌથી પહેલા હંમેશા આપણે HTML નો ટેગ લખવાનો થાય છે. તો આપણે અહીંથી HTML નો ટેગ લખી લઈએ. ત્યારબાદ નવી લાઈનમાં જવું છે તો હું એન્ટર કી દબાવીશ. તો આ શું કહેવાશે, HTML નો શરૂઆતનો ટેગ. આ શું કહેવાશે, HTML નો શરૂઆતનો ટેગ એટલે કે સ્ટાર્ટિંગ ટેગ. ત્યારબાદ કયો ટેગ આવશે એની અંદર લખવાનો, તો કે હેડ ટેગ. તો અહીંયા હું શું લખીશ, હેડ ટેગ. હેડ ટેગ નો મતલબ શું છે કે જ્યારે સપોઝ કે તમે અહીંયા જોઈ શકો છો કે મારા શીર્ષકમાં શું લખેલું છે 7. તો આ પ્રકારનું મારે કઈ હેડિંગ બાંધવું હોય ત્યારે હું કયા ટેગનો ઉપયોગ કરીશ, હેડ ટેગનો ઉપયોગ કરીશ. કે જે હું જે કાંઈ પણ હેડ ટેગની અંદર લખીશ તે મારા શીર્ષક એટલે કે ટાઇટલમાં લખેલું આવશે. હેડ ટેગની અંદર કયો ટેગ આવે છે, તો કે ટાઇટલ ટેગ. તો અહીંથી આપણે નવી લાઈનમાં જઈને શું લખશું, ટાઇટલ ટેગ. તો ટાઇટલ ટેગ અને હેડ ટેગ નો મતલબ શું છે, બેયમાં ટાઇટલ જ હોય છે પણ આપણે ખબર છે કહેતા હોય છે કે મથાળું બાંધવું મતલબ કે હેડિંગ લખવું. પેલા મથાળા માટે આપણે જગ્યા કરવી પડશે, તો હેડ ટેગ શું કરશે, મથાળા માટેની જગ્યા કરશે. અને લખાણમાં શું લખવું છે, તો કે લખાણમાં જે લખવું છે તે આપણે કોની અંદર લખવાનું થશે, તો કે ટાઇટલની અંદર. તો હવે મારે ટાઇટલની અંદર શું લખવું છે, સપોઝ કે મારે કોમ્પ્યુટર લખવું છે તો અહીંથી હું શું લખીશ, કોમ્પ્યુટર. તમારે જે કંઈ પણ હેડિંગ મારવું હોય તે તમે લખી શકો છો. અને પછી ટાઇટલ ટેગને અહીંથી આપણે પૂરો કરવો પડશે. તો અહીંથી હું શું કરીશ, જે ટેગને આપણે પૂરો કરવો છે, બંધ કરવો છે, એન્ડ કરવો છે તે હંમેશા આપણે સ્લેશ ટેગનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંથી હું ટાઇટલ ટેગને પૂરો કરીશ. અહીંથી ખૂણ્યો કાઉન્સ પૂરો. હવે પછી કયો ટેગ પૂરો થશે, આપણે એક જ મિનિટ પેલા ફોન્ટ નાના કરી લો બાળકો એટલે દેખાય વ્યવસ્થિત. સૌથી પહેલા HTML ટેગ, એની અંદર આપણે કયો ટેગ લખ્યો, હેડ ટેગ. અને હેડ ટેગ ની અંદર કયા ટેગ આવે છે, તો કે ટાઇટલ ટેગ. તો ટાઇટલ ટેગ મેં પૂરો કરી લીધો. તો હવે એની ઉપર કયો ટેગ આવે છે, તો કે હેડ ટેગ. તો મારે અહીંથી હેડ ટેગને પૂરો કરવાનો થશે. અહીંથી હું શું કરીશ, હેડ ટેગને પૂરો કરીશ. એના પછી કયો આવે છે, બોડી ટેગ. તો બોડી ટેગનો મતલબ શું છે કે ડોક્યુમેન્ટનું લખાણ. તમે અહીંયા યુટ્યુબમાં જોઈ શકો છો કે અહીંયા જે તમે દેખાય છે સ્પોર્ટ્સ યુટ્યુબ. તો આ પ્રકારનું જે તમારે હેડિંગ બાંધવું હોય, ટાઇટલ મારવું હોય તે આપણે શેની અંદર લખવાનું થશે, ટાઇટલ ટેગની અંદર. તો મારે આ જે પ્રકારનું બધું લખાણ છે કે અહીંયા સાઈડમાં મને લિસ્ટ આપેલું છે, અહીંયા ચિત્ર વિડીયો આપેલો છે, નીચે કંઈક લખાણ લખેલું છે, અહીંયા ટેક્સ્ટ બોક્સ આપેલું છે. તો આ પ્રકારનું જ્યારે મારે અલગ અલગ પ્રકારનું લખાણ લખવું હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, બોડી ટેગનો ઉપયોગ કરીએ છીએ. કે તમારે એક પેજની અંદર તમારે કઈ કઈ વસ્તુ લખવી છે એ બધી વસ્તુ તમારે કયા ટેગની અંદર લખવાની થશે, તો કે બોડી ટેગની અંદર લખવાની થશે. આ મારો બોડીનો શરૂઆતનો ટેગ અને આ મારો બોડીનો અંતનો ટેગ. ખબર કેમ પડશે, તો કે સ્લેશ બોડીથી.
ને એકવાર આ બધું લખાઈ જાય પછી આપણે ઢાંકણું બંધ કરવું પડશે, એટલે કે HTML ને /HTML થી બંધ કરવું પડશે. આ શું કર્યું કે પેલા મેં એક બોટલ લીધી, એની અંદર મેં બધું પાણી ભર્યું. હવે પાણી છલકાઈ ન જાય એના માટે મારે બોટલથી ઢાંકણું બંધ કરવું પડશે, તો મેં HTML થી એને બંધ કરી દીધું. એટલે બધું મારા એક પેજની અંદર આવી જશે. ફરીથી એકવાર આપણે સમજીએ. સૌથી પહેલા HTML લખવા માટે HTML ટેગની શરૂઆતનો ટેગ લખવો પડશે કે જે આપણે ખૂણિયા કૌંસની અંદર લખીએ છીએ. ત્યારબાદ હેડિંગ બાંધવા માટે જગ્યા કરવી પડશે, તો એના માટે આપણે હેડ ટેગ લખીએ છીએ. હેડ ટેગની અંદર આપણે કયો ટેગ લખીએ છીએ ટાઇટલ લખવા માટે? તો કે ટાઇટલ ટેગ લખીએ છીએ. તો આ મારો ટાઇટલનો શરૂઆતનો ટેગ થયો. તો મારે એકવાર ટાઇટલમાં જે કાંઈ લખવું હોય તે હું લખી લઈશ અને પછી મારે ટાઇટલને બંધ કરવું પડશે, મતલબ કે અંતનો ટેગ લખવો પડશે. તો અહીંથી મેં ટાઇટલનો અંતનો ટેગ પણ લખી લીધો છે. ને ટાઇટલ ટેગ પહેલા આપણે કયો ટેગ લખેલો છે? તો કે હેડ ટેગ. તો મારે હેડ ટેગને પણ બંધ કરવો પડશે. તો અહીંથી હું શું કરીશ? હેડ ટેગનો અંતનો ટેગ એટલે કે ક્લોઝિંગ ટેગ પણ લખી લઈશ. તો અત્યાર સુધી મેં શું કર્યું? મેં એક પહેલા હેડિંગ લખવા માટેની જગ્યા ક્રિએટ કરી હેડ ટેગથી, અને એની અંદર જે ટાઇટલ લખવું છે તેના વિશેનો પણ ટાઇટલ ટેગ લખી લીધો. હવે મારે મારા પેજની અંદર કઈ કઈ વસ્તુનું લખાણ લખવું છે તેના માટે પણ મારે જગ્યા કરવી પડશે. તો એના માટે આપણે કયા ટેગનો ઉપયોગ કરીએ છીએ? બોડી ટેગનો ઉપયોગ કરીએ છીએ. તો આ મારો બોડીનો શરૂઆતનો ટેગ હશે, અને પછી મારે અહીંયા જે કાંઈ પણ લખાણ લખવું હશે તે હું લખી શકીશ. હવે મારે બોડીને બંધ કરવું પડશે, નહીં તો બધું બહાર વયું જશે. તો મારે અંતનો ટેગ પણ લખવો પડશે. તો આ મેં શું કર્યું? બોડીનો અંતનો ટેગ એટલે કે ક્લોઝિંગ ટેગ. ક્લોઝિંગ ટેગ ખબર કઈ રીતે પડશે? તો કે અહીંથી /ટેગ છે તેથી આપણને ખબર પડશે કે આપણું અંતનો ટેગ છે. હવે એક તમારે વેબ પેજની અંદર તમે હેડિંગ પણ બાંધી લીધું છે અને લખાણ પણ લખાઈ ગયું છે. તો હવે આપણાને બંધ કરવું પડશે. શેનાથી? તો કે /HTML થી. અહીંથી હું શું કરીશ? /HTML થી મારી ફાઇલને હું પૂરી કરીશ. તો આ શું થયું? આપણે એક પ્રકારનું ડોક્યુમેન્ટ બનાવ્યું કે જેમાં આપણે શરૂઆતના ટેગ અને અંતનો ટેગ કર્યો, પછી આપણે એક હેડિંગ બાંધ્યું, અને હેડિંગ પછી જે કાંઈ પણ લખાણ લખવું છે તેના વિશેના પણ આપણે ટેગ્સનો ઉપયોગ કર્યો. તો ટોટલ સ્ટ્રક્ચરની અંદર શું થશે? HTML ટેગ એટલે કે શરૂઆતનો ટેગ, પછી આ મારો હેડિંગનો ટેગ, પછી આપણા ટાઇટલનો ટેગ, પછી હેડિંગને પૂરું કરવું પડશે તો /HTML થી પૂરું કર્યું તો હેડિંગનો અંતનો ટેગ મતલબ કે એન્ડિંગ ટેગ. પછી કાંઈ પણ ડોક્યુમેન્ટમાં લખાણ લખવું છે તેના માટે આપણે બોડીનો ઉપયોગ કરીએ છીએ, તો બોડીનો શરૂઆતનો ટેગ અને બોડીનો અંતનો ટેગ. અને પછી ફાઇનલી આપણે લખાણ લખાઈ ગયું છે તો ફાઇલને પૂરી કરવી પડશે. તો HTML નો જે શરૂઆતનો ટેગ લખ્યો હતો તેનો અહીંયા આપણે અંતનો ટેગ પણ લખી લીધેલો છે, એટલે કે /HTML પણ લખી લીધેલું છે. તો આ એક ફોર્મેટ છે. હવે જે કાંઈ પણ હું ટેગનો ઉપયોગ કરીશ તે હંમેશા બોડી ટેગની અંદર જ ઉપયોગ થશે. આટલું માળખું લખવું મારે ફરજિયાત છે. હવે આની અંદર કાંઈ પણ નવું એક્સ્ટ્રા લખાણ છે, ચિત્ર છે, વિડીયો છે, ઓડિયો છે, કાંઈ પણ XYZ પ્રકારની માહિતી મારે લખવી હશે તો સૌથી પહેલા મારે આ પ્રકારનું લખાણ લખવાનું થશે, મતલબ કે સ્ટ્રક્ચર છે એક પ્રકારનું. એની અંદર મતલબ કે બોડી ટેગની અંદર હું કાંઈ પણ પ્રકારનું લખાણ લખી શકીશ. જેવી રીતે તમારે મેથેમેટિક્સની અંદર તમે ગ્રાફ દોરતા હોય, ગ્રાફ અથવા તો સપોઝ કે આપણે ગ્રાફ ન લઈએ અથવા તો તમે એક તમને એક્ઝામ્પલ આપતો, મેથેમેટિક્સમાં તમે સરવાળા બાદબાકી કરો છો, રાઈટ? એક જ મિનિટ પેલા વધારાનું કાર્ડ નાખી તો આપણને જગ્યા મળે. સપોઝ કે મેથેમેટિકલ્સમાં તમે સરવાળા કરતા હોય તો 3 2 3 પછી આપણે અહીંયા પ્લસની સાઇન કરીએ છીએ. આપણે હંમેશા આવી રીતે લખીએ છીએ, સરવાળા બાદબાકી આવી રીતે કરીએ છીએ, અને પછી નીચે શું કરીએ છીએ? અંડરલાઈન, અને પછી અહીંયા બરાબર. તો આપણે સરવાળા કરવા માટેનું એક ફોર્મેટ છે કે પહેલા આંકડા આવે અને આંકડાની આગળ શું આવે? જે કાંઈ પણ તમારે સરવાળા બાદબાકી કરવા હોય તે. તો મેથેમેટિક્સની અંદર એક પ્રકારનું આ ફોર્મેટ છે. તો તેવી જ રીતે HTML ભાષાની અંદર પણ તમારે અલગ અલગ પ્રકારનું લખાણ લખવું હોય તો એનું એક ફોર્મેટ છે, એટલે કે એક સ્ટ્રક્ચર છે. સપોઝ કે તમે ટેબલ્સ લખો છો, મતલબ કે ઘડિયા લખો છો, તો આપણે હંમેશા આવી રીતે લખીએ છીએ 1 × 1
બરાબર 1 સોરી બરાબર 1 આપણે હંમેશા આ રીતે લખીએ છીએ આપણે કોઈ દિવસ એવી રીતે લખીએ છીએ કે 1 પછી બરાબર 1 સોરી 1 ગુણ્યા 1 આપણે ક્યારેય આવી રીતે લખતા નથી આપણે હંમેશા એનું ફોર્મેટ હોય છે લખવાનું તો તેવી જ રીતે HTML ની અંદર પણ એક ફોર્મેટ છે કે તમારે આ જ ફોર્મેટને ફોલો કરવાનું થશે આ જ ફોર્મેટમાં તમારે લખવાનું થશે આ ફોર્મેટમાં તમે કંઈ પણ ચેન્જીસ કરશો તો તમારા લખેલું આઉટપુટ એટલે કે તમે જે ઇફેક્ટ લાવવા માંગો છો તે આવશે નહીં તો આ શું છે મારો શરૂઆતનો HTML નો ટેગ આ મારો અંતનો HTML નો ટેગ પછી શરૂઆતનો બોર્ડ હેડીનો ટેગ અંતનો હેડનો ટેગ આ ટાઇટલનો શરૂઆતનો ટેગ આ ટાઇટલ અંતનો ટેગ આ બોડી શરૂઆતનો ટેગ અને આ બોડી અંતનો ટેગ બીજી એક ખાસ વાત હંમેશા લખવાની પ્રેક્ટિસ એવી રીતે જ પાડવી કે જે તમે સ્ટાર્ટિંગનો ટેગ લખો છો તેને સાથે સાથે તમે અંતનો ટેગ પણ લખતા જાઓ આ પ્રેક્ટિસ પાડશો તો તમારે ક્યારેય પણ તમારા ડોક્યુમેન્ટની અંદર ભૂલ પડવાની શક્યતા રહેશે નહીં અત્યારે તો મારી પાસે અમુક જ પ્રકારના 10 થી 12 જ લાઇનના ટેગ છે જ્યારે તમારી પાસે વધારે ટેગ્સ હશે તો યાદ નહીં રહે કે મેં કયા ટેગની શરૂઆત કરી હતી ને કયા ટેગનો અંત નથી કર્યો તો હંમેશા એક લખવાની પ્રેક્ટિસ પાડવાની કે જે ટેગની તમે શરૂઆત કરો છો તો સાથે સાથે એને અંત પણ કરતું જવાનું પછી ઉપર વયું જવાનું હવે પાછું અહીં હેડ ટેગ લખીશ એન્ટર આપી અને હેડ ટેગને હું પૂરો કરી દઈશ તો આવી રીતે તમે શરૂઆતનો અને અંતનો ટેગ સાથે સાથે લખતા જશો તો ક્યારેય પણ ભૂલ પડવાની શક્યતા રહેશે નહીં આ મારે હવે યાદ રાખવાની જરૂર ન રહે કે ચલો મેં હેડનો ટેગ પૂરો કર્યો છે કે નથી કર્યો મને ખબર જ છે કે મેં જેની શરૂઆત કરી હશે તેનો મેં અંત પણ કરેલો હશે પછી આપણે નીચે વયું જવાનું પાછું જોતું હોય ત્યાં અહીંથી હું બોડી કરી નાખીશ અહીંથી હું સ્લેશ બોડી કરી નાખીશ એટલે ક્યારેય પણ તમારી ફાઇલમાં ભૂલ પડવાની શક્યતા રહેશે નહીં જો તમે આવું કરશો કે ચલો શરૂઆતનો લખી લીધો પછી હવે હું હેડી લખીશ તો મને યાદ નહીં રહે કે મેં હેડીનો ટેગ પૂરો કર્યો છે કે ટાઇટલનો ટેગ પૂરો કર્યો છે કે નહીં હું પછી ડાયરેક્ટ બોડી શરૂ કરી દઈશ અને ડાયરેક્ટ સ્લેશ બોડી આમાં મારે ભૂલ પડવાની શક્યતા રહે કેમ કે અહીંયા મેં હેડી ટેગ પૂરો કરેલો છે નહીં તો અહીંયા ભૂલ પડવાની શક્યતા રહે એટલે હંમેશા લખવાની પ્રેક્ટિસ એવી જ રીતે પાડવાની કે જ્યારે તમે સ્ટાર્ટિંગનો ટેગ લખી લ્યો છો તેને એન્ટર આપીને હંમેશા ટેગને પૂરો કરતું જવાનું એટલે ક્યારેય પણ ભૂલ પડવાની શક્યતા રહેશે નહીં અહીંથી હું શું કરીશ હેડ ટેગ ઉપર જઈને પાછું હું ટાઇટલ ટેગ લખી આવીશ થોડાક શરૂઆતમાં તમને થોડુંક અઘરું લાગશે અઘરું છે નહીં પણ લાગશે ખરા પણ એકવાર આ લખવાની પ્રેક્ટિસ પડશે પછી બહુ જ મજા આવશે કે ક્યારેય પણ તમને કંટાળો નહીં આવે અને એકવાર આ મગજમાં બેસી ગયું એટલે તમને અલગ અલગ પ્રકારની તમે ઇફેક્ટ આપી શકશો તો આ શું થયું આપણું એક પ્રકારનું ફોર્મેટ કે HTML પહેલા હંમેશા અને બીજી ખાસ વાત ક્યારેય પણ આના ફોર્મેટમાં ચેન્જીસ કરવાનું નહીં કે શરૂઆતમાં પહેલા હું આ લખીશ પછી હું આ લખું એ બરાબર છે પણ હું આને કાપી ને આની નીચે લખી શકું નહીં આ ફોર્મેટમાં ક્યારેય પણ ચેન્જીસ થાય નહીં હંમેશા એક જ મિનિટ બાળકો હંમેશા HTML ફોર્મેટની અંદર તમારે HTML લખવાનું થશે એની પછી ડાયરેક્ટ તમારે આ જ વાક્ય લખવાના થશે મતલબ કે આ જ ટેગ લખવાના થશે આ ટેગના ક્રમમાં હું ફેરફાર કરી શકું નહીં કે ચલો પહેલા હું હેડ ટેગ લખું એની પહેલા હું ટાઇટલ ટેગ લખું એમ થશે નહીં HTML લખવાનું પછી હેડ ટેગ લખવાનો પછી ટાઇટલનો શરૂઆતનો ટેગ ટાઇટલનો અંતનો ટેગ પછી હેડ ટેગને પૂરો કરવાનો પછી જ હું મારા બોડી ટેગને લખી શકું બોડીનો શરૂઆતનો ટેગ અને બોડીનો અંતનો ટેગ ને પછી જ હું /HTML ને પૂરું કરી શકું આ ફોર્મેટમાં એક પણ શબ્દ આડાવડો થશે તો તમારો ફોર્મેટમાં તમે ફોર્મેટની અંદર જે કાંઈ પણ લખાણ લખેલું હશે તેની ઇફેક્ટ તમને જોવા મળશે નહીં એટલે આ જે ફોર્મેટ છે તે બરાબર મગજમાં ફિટ બેસાડી દેવાનું કે HTML ટેગ પછી હેડ ટેગ આવશે પછી ટાઇટલ ટેગ આવશે પછી હેડ ટેગનો અંતનો ટેગ બોડીનો શરૂઆતનો ટેગ બોડીનો અંતનો ટેગ અને HTML નો અંતનો ટેગ આ ફોર્મેટમાં તમે ફેરફાર કરી શકશો નહીં તો આજે આપણે શું ભણ્યા
કે HTML માં તમે જે ડોક્યુમેન્ટ લખશો એ ડોક્યુમેન્ટમાં લખતા પહેલા તમારે એક પ્રકારનું ફોર્મેટ લખવું પડશે.